વાત હવે વડોદરાની, જ્યાં વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ બન્યા છે જ્યોત્સનાબેન રબારી અને ચોરંદા બેઠક પરથી તેઓ ચૂંટાયા છે। મહત્વનું છે કે ઉપપ્રમુખ પદે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી ચેરમેન પદે કેરબીબા વાઘેલાની વરણી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, જે પ્રમાણે નામોની જાહેરાત કરી દેવામાં આવી છે, આગળની હવે કાર્યવાહી કેવા પ્રકારની રહેવાની છે? જો છેલ્લા એક મહિનાથી લગભગ ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના જે હોદ્દેદારો છે, પદાધિકારીઓ છે, તેમના નામની રાહ જોવાઈ રહી હતી। વડોદરા જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન બન્યું છે અને ભાજપના મોવડી મંડળે ઘણા વિચાર વિમર્શ કર્યા બાદ આજે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 5 જે હોદ્દેદારો છે તેમના નામની જાહેરાત કરી દીધી છે। કરજણની ચોરંદા બેઠક પરથી બિનહરીફ વિજેતા બનેલા જ્યોત્સનાબેન રબારીને વડોદરા જિલ્લા પંચાયતનું સુકાન સોંપવામાં આવ્યું છે। મહિલા તરીકે તેઓ પ્રમુખ બન્યા છે। ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શાસક પક્ષ નેતા પદે રાકેશ ઠાકોરની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી છે। કારોબારી ચેરમેન જેવું મહત્વનું પદ કેરબીબા વાઘેલાને સોંપવામાં આવ્યું છે, જ્યારે દંડક તરીકે મનીષાબેન પરમારની વરણી કરવામાં આવી છે। એટલે વડોદરા જિલ્લા પંચાયતમાં 5માંથી 3 જે હોદ્દેદારો છે તેમાં મહિલાઓની નિમણૂક કરીને ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।